નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર કોર્ટમાં નવો નિયમ, હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકોને પ્રવેશ નહીં, હાઈકોર્ટના પરિપત્રનું પાલન શરૂ। હાઈકોર્ટે આ નિર્ણય માર્ગ અકસ્માતોમાંથી થતી ગંભીર ઇજાઓને ધ્યાનમાં રાખીને લીધો છે। હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવવાથી અકસ્માત સમયે માથાની ગંભીર ઇજાનું જોખમ વધી જાય છે। આ નવા નિયમથી વાહન ચાલકોમાં સલામતીની જાગૃતિ વધશે અને કાયદાનું પાલન સુનિશ્ચિત થશે। અંકલેશ્વર કોર્ટ સંકુલમાં હવે હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકોને પ્રવેશ મળશે નહીં। ગુજરાત હાઈકોર્ટના તાજેતરના પરિપત્રના પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હાઈકોર્ટે રાજ્યમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટના નિયમનું કડક પાલન કરાવવા મુદ્દે ઝાટકણી કાઢી હતી। અંકલેશ્વર કોર્ટમાં આવતા તમામ વ્યક્તિઓ, જેમાં ધારાશાસ્ત્રીઓ, કોર્ટના કર્મચારીઓ અને અરજદારોનો સમાવેશ થાય છે, તેમને હેલ્મેટ વગર પ્રવેશ આપવામાં આવતો નથી। આ નિયમનું પાલન કરાવવા માટે કોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ વાહન ચાલકોને અટકાવી હેલ્મેટ પહેરવાનો આદેશ આપી રહ્યા છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।